આ હાળું માવઠું થઈ ગયું નકર માલ તો ઘણોય થાત. જયસિંહ, બોલો ને શેઠ. આ કપા કેવોક છે? તમારા મોઢા કરતા હારો છે. એમ? હવે આવજે ઉપર લેવા, ખબર પડે. શેઠ હું તો મજાક કરતો હતો. એક કામ કર, આ કપા મૂકી દે, સીના વાવો વાળો હાલ્યો આવે છે, અને આમ જો આ શંભુના સીના ઉગી હોત ને ગયા. હાલો હાલો. એ માનસિંહ, ખબર નથી પડતી આમ સૈણામાં પાણી વાળવાનું છે, અને તારા ભાઈ જયસિંહ ને કહી દેજે વાડીમાં મૂળા સોરવાનું આવે. અરે શેઠ, એવું કાંઈ ન હોય, ઈ તો ક્યારેક ક્યારેક પી ગયો એટલે, બાકી મારો ભાઈ એવો કાંઈ હે નહીં. હવે હું ઓળખું છું તમને બધાયને. હે શંભુ, આ તારા સીનામાં ઉગાવો હારો છે, નરવાય હારા છે, તેમાં નાખ્યું હું? અરે ભાઈ, આમાં આર્યમાન મિક્સ ખોળ નાખ્યો તો, એમાંય પાછો દાણાદાર. અને આનો ફાયદો ઈ છે કે જમીનજન્ય રોગ નિયંત્રણ કરે અને ઉત્પાદન વધારે આવે. આ શેઠ વાવા વાળો આવી ગયો. તો તારો હગો આયા શું કરે છે? આમ ન્યા જાને. હે શંભુ, બીજો શું ફાયદો? છોડના તંતુ મૂળનો વિકાસ કરે, જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા વધારે. હા, અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટાશ જેવા પોષક તત્વો પૂરા પાડે. અને પાછું બધા પાકમાં ચાલે તો તમને તમારા નજીકના તાલુકા સેન્ટરમાં મળી જશે આર્યમાન ગીર ગૌશાળાનું આર્યમાન મિક્સ ખોળ. વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે.